તો આ તરફ અમરેલીમાં પાયલ ગોટીને લઈને વધુ એકવાર રાજકારણ ગરમાયું છે। પાયલને પોલીસે માર માર્યાના આક્ષેપને લઈને પાયલના ઘરે પોલીસ પહોંચી હતી। પોલીસની સાથે મેડિકલની ટીમ પણ પાયલ ગોટીના વિઠ્ઠલપુર ખાતે પહોંચી હતી। ત્યારે પાયલે રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો। આવતીકાલે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ ગોટીએ કહ્યું હતું, એટલે કે આજે પાયલ ગોટી મેડિકલ ચેકઅપ કરાવે છે કે કેમ તે સૌથી મોટો વિષય છે। સ્થાનિક લોકોની સમજાવટ, પોલીસ આગેવાનો અને પરિવારજનોની હાજરીમાં જ પાયલ ગોટીએ રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી હતી। 11 વાગે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા પાયલ ગોટીએ તૈયારી દર્શાવી હતી। બીજી તરફ આ મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવે, ગોપાલ ઇટાલિયા અને પરેશ ધાનાણી પર આક્ષેપ કર્યા હતા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દીકરીને લઈ રાજકીય રોટલા શીખવાના પ્રયત્ન કરે છે તેવા આક્ષેપ પણ કર્યા હતા। હું કાલ સવારે જ કરાવીશ, અત્યારે મને રાતે નહીં, રાતે નહીં એટલે રાતે એકવાર થઈ જાય નહીં। પાયલબેન ને એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મેડિકલ ટીમ, મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે, જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। દીકરી મેડિકલ માટે તૈયાર પણ થઈ અને રસ્તામાં કોઈનો ફોન આવતા માટે એ તરત પાછી આવે છે અને પાછી આવ્યા બાદ ફરીથી પોતે ઇનકાર કરી રહી છે કે મારે આ પોલીસ મેડિકલ તપાસ નથી કરાવી, છતાં પોલીસે એને વિનંતી કરી કે તમે જો કહેતા હોય તો તમારા ઘરે મેડિકલની ટીમ બોલાવીએ, લેડી ડૉક્ટરની ટીમ બોલાવીએ, એની સાથે તમે તપાસ કરાવો કે તમને પટ્ટા મારે છે કે નહીં, પરંતુ છતાંય આ દીકરીએ ઇનકાર કર્યો। એટલે કહેવાનો મતલબ એક જ છે કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે, આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે એ ઈચ્છી રહ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, સૌથી પહેલો પ્રશ્ન કે આજે લેટર કાર્ડની વાત છે, તેમાં મેડિકલ ચેકઅપ માટે જ્યારે પાયલ ગોટી રાત્રે ના પાડી હતી, 11 વાગે શું તેનું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે સૌપ્રથમ અમરેલીના જે આ નકલી લેટર કાર્ડની જો ઘટનાની જો વાત કરવામાં આવે તો સમગ્ર જે મુદ્દો જે છે તે કેવી રીતના રાજકીય રંગ પકડી રહ્યો છે ને કેવી રીતના અત્યારે એમાં ટ્વિસ્ટ આવી રહ્યા છે તેને લઈને વિગતસર આપણે સૌપ્રથમ વાત કરીએ કે સમગ્ર મુદ્દાની પ્રથમ વાત કરવામાં આવે કે કેવી રીતના આખી આ ઘટના બની। તો અમરેલીમાં જે પણ તાલુકા પંચાયતના જે પ્રમુખ હતા કાનપરિયા, એમના નામનો એક નકલી લેટર પેડ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ને તેને લઈને કહી શકાય કે આ લેટર જે છે એ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો, વાયરલ થયો હતો અને નકલી લેટર પેડને લઈને જ્યારે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે ભાજપના એક સભ્ય સહિત 4 શખ્સો જે હતા તેમની અટકાયત કરવામાં આવી, સઘન તપાસ હાથ ધરવામાં આવી, શંકાના દાયરા હેઠળ તેમને વધુ તપાસ હાથ ધરાઈ। તેમાંની જો વાત કરવામાં આવે, જે 4 લોકોની જે ખાસ કરીને અટકાયત બાદ તપાસ હાથ ધરવામાં આવી, ધરપકડ કરવામાં આવી ને પછી તપાસનો દોર યથાવત રહ્યો કે આ નકલી લેટર પેડ કોણે વાયરલ કર્યો છે અને શું એની મંશા હશે તેને લઈને વાત કરવામાં આવે તો જે 4માંથી એક વ્યક્તિ હતા અને તે એટલે ટાઈપિસ્ટ તરીકે જે નોકરી કરતા હતા તે પાયલ ગોટી, તેમને પણ પોલીસે સઘન સવાલો કર્યા અને તપાસનો દોર યથાવત રહ્યો। આ દરમિયાન પાયલની જો વાત કરવામાં આવે તો પાયલે એવો આક્ષેપ કર્યો હતો કે તેમની જોડે પોલીસે અસભ્ય વર્તાવ કર્યો છે અને તેમને મહિલા પોલીસ નહોતી અને સાથે જ તેમને માર માર્યો હોવાની વાત પણ સામે આવી હતી, જેને લઈને આ મામલો જે તે આખો ભીચક્યો હતો ને એક બાદ એક કહી શકાય કે તેમાં વળાંકો આવતા ગયા છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો પાયલને જ્યારે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા અને ત્યારબાદ પણ હવે આગામી સુનાવણીની જો વાત કરવામાં આવે તો સુનાવણીનો દોર પણ એક બાજુ યથાવત છે, શનિવાર સુધીમાં સુનાવણી થાય તેવી પણ કેસને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે પાયલને જામીન આપવામાં આવ્યા ત્યારે પાટીદારની જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના જે લોકો છે તેમાં પણ એક બાજુ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। બીજી બાબત જો વાત કરવામાં આવે તો
પાટીદાર અગ્રણીની જો વાત કરવામાં આવે તો તેઓ પણ ત્યાં આગળ પહોંચ્યા, જેલમાં પણ પહોંચ્યા હતા અને પાયલને જે નોકરી આપવાનું પણ એક આશ્વાસન આપ્યું હતું. પાટીદાર દીકરીને સપોર્ટ કરવા માટે, સહકાર કરવા માટે પાટીદાર અગ્રણીએ પોતાની નેમ વ્યક્ત કરી હતી. અને આ તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ છે કે ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો પાયલે જે પોલીસ ઉપર આક્ષેપ લગાવેલા છે કે તેમને માર મારવામાં આવ્યો છે, ક્યાંક પટાથી માર મારવામાં આવ્યો હોય તેવી વાત પણ સામે આવી હતી. તો આ બાબતનું સત્ય શું, તેને લઈને મેડિકલ ચેકઅપ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તેને લઈને ગઈકાલે રાત્રે જ્યારે આ બાબતને રજૂઆત કરવામાં આવી અને પાયલને કહેવામાં આવ્યું કે રાત્રે જ મેડિકલ ચેકઅપ કરવામાં આવે, ત્યારે પાયલે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. અને ત્યારબાદ એવી વાત જણાવવામાં આવી કે કાલે સવારે એટલે કે આજે તેઓ મેડિકલ ચેકઅપ કરાવવાના છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે લગભગ બપોરના 12 વાગી ગયા છે. જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અહેવાલ દ્વારા તે પ્રમાણે હજુ સુધી તેઓ મેડિકલ ચેકઅપ માટે ગયા નથી, પરંતુ હવે ટૂંક સમયમાં મેડિકલ ચેકઅપ માટે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વાત કરવામાં આવે તો આ મુદ્દો જે છે તે રાજકીય રંગ પકડી રહ્યો છે અને તેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો ક્યાંક રાજકીય રોટલા શેકવાની વાત પણ સામે આવી રહી છે. આ બાબતોને લઈને હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે સમગ્ર ઘટના જે છે, નકલી લેટર કાંડ કોણે ઊભું કર્યું, શા માટે ઊભું કર્યું, તેની પાછળ શું મંશા હોઈ શકે છે, કયા મોટા માથાની આમાં સંડોવણી હોય છે, તે પણ એક મહત્વનો સવાલ છે. અને આ તમામ બાબતો ઉપરથી હવે આગામી સમયમાં પડદો ઉચકાઈ શકે છે. કમેશ, આભાર.